નમસ્કાર મિત્રો, આ લેક્ચરની અંદર આપણે એનસીઆરટીની જે એક્સરસાઇઝ છે એમાં જે કેલ્ક્યુલેટિવ ન્યુમેરિકલ્સ ટાઈપના ક્વેશ્ચન છે એને સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન છે કે સિલ્વર એફસીસી પ્રકારની લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગમાં. જો કોષની ધારની લંબાઈ, એમ કરીને ધારની લંબાઈ આપી દીધેલી છે, ઘનતા પણ આપી દીધેલી છે, સિલ્વરનું પરમાણુય દળ ગણો. હવે ધારની લંબાઈ આપેલી હોય, ઘનતા આપેલી હોય ત્યારે હંમેશા તમારે આ ફોર્મ્યુલા લગાડવી. પરમમાં અહીંયા પરમાણુની સંખ્યા છે અને અહીંયા પરમાણુય દળ છે, બરાબર એવો એટલે એવોગેડ્રો આંક. એ ઘન ધારનો ક્યુબ કરવાનો અને ગુણ્યા ઘનતા યાની કે ડેન્સિટી. હવે આપણે પરમાણુય દળને કરતા બનાવવાનું છે એટલે અહીંયા એમ આવશે. એવોગેડ્રો આંક કેટલો થાય છે? 6.022 ગુણ્યા 10^23. પછી ધારનો ઘન. ધાર અહીંયા આપેલ છે, અહીંયા યુનિટ જોવાનું, આ સેન્ટીમીટર છે અને ઘનતાનું યુનિટ સેન્ટીમીટર ઇન્વર્સ ક્યુબ છે, એટલે બંને મેચ થાય છે. નહીં તો ઘણી વખત એવી રીતે હોય કે આ બંને એકમો મેચ ન થતા હોય. આપણે એમસીક્યુની અંદર એ પ્રકારના પ્રશ્નો ચેક કરેલા છે. આનો ક્યુબ કરવાનો છે, આ ભૂલતા નહીં, આ ટર્નિંગ પોઈન્ટ છે, બરાબર. એટલે 4નો ઘન એટલે 64, પછી કંઈક સમથિંગ અમાઉન્ટ લખી નાખવાની અને અહીંયા -24 થઈ જશે જ્યારે આ બ્રેકેટ છોડશું ત્યારે. અને પછી ઘનતા તો 10.5, આપણે અત્યારે એકમ લખતા નથી. છેદમાં અહીંયા પર લખેલું છે, પરમાણુની સંખ્યા છે. એફસીસી પ્રકારની રચના હોય એટલે એવા એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય છે, તો અહીંયા 4 લખો. પછી કેલ્ક્યુલેશન કરો અને જવાબ લાવો. જો 107.13 ગ્રામ પ્રતિ મોલ આન્સર આવતો હોય તો આ રાઈટ છે. આ કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. નંબર 2, ધારો કે અહીંયા બીસીસી લખેલું હોત તો એક એકમ કોષ, બીસીસી પ્રકારની રચનામાં એક એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય તો અહીંયા 2 લખવાનું. જો સિમ્પલ ક્યુબિક પેકિંગ લખેલું હોય, સાદી ઘન રચના, તો અહીંયા 1 લખવાનું. એટલે આ 3 પ્રકારમાંથી કોઈ પણ એક આવશે. મેથડ આ જ છે, પરમ, એવો, એ, ઘન, ડી. હવે પ્રશ્ન છે કે એક સમઘનીય ઘન પદાર્થ 2 તત્વો પી અને ક્યુનો બનેલો છે. ક્યુ સમઘનના ખૂણા પર છે, પી અંતઃકેન્દ્ર પર છે. સંયોજનનું સૂત્ર શું હશે અને બંનેના સવર્ગાંક કેટલા હશે? આપણી પાસે 2 જ તત્વો છે, પી અને ક્યુ. એમાંથી ક્યુ છે એ ખૂણાઓ ઉપર છે, જ્યારે પી છે એ અંતઃકેન્દ્રમાં છે. અંતઃકેન્દ્ર એટલે એકમ કોષની એક્ઝેક્ટલી વચ્ચોવચ્ચ થાય, એટલે ત્યાં એક જ આવી શકે અને એનો આખો હિસ્સો તમારે કાઉન્ટ કરવાનો. અને ખૂણાઓ છે એની સંખ્યા 8 હોય, પણ ત્યાં જે પરમાણુ હોય એનો 1/8 હિસ્સો કાઉન્ટ થાય. તો આ 1 થશે અને આ પણ 1 થશે. માટે જે સૂત્ર છે એ સૂત્ર બને છે પી ક્યુ. એટલે સંયોજનનું સૂત્ર જે આપણને પૂછેલું છે એ આપણો આન્સર છે, પી ક્યુ આ સૂત્ર થશે. હવે સવર્ગાંકની વાત કરીએ તો મધ્યમાં કોઈ પણ એક પરમાણુ હોય તો એકમ કોષની 8 બાજુ જે છે, 8 ખૂણા ઉપર જ્યારે તમે પરમાણુ મૂકો તો આની આસપાસ 8 પરમાણુઓ છે એમ કહી શકાય. એટલે સવર્ગાંક 8 થાય છે. અને સવર્ગાંક 8 બંનેનો થશે. કેમ? કારણ કે અહીંયા ગુણોત્તર 1:1 છે, એટલે બંનેનો સરખો સવર્ગાંક થાય. અને સવર્ગાંકનો મિનિંગ એવો થાય છે કે આ જે પરમાણુ તમે જોઈ રહ્યા છો એ અન્ય 8 પરમાણુઓથી ઘેરાયેલો છે, એટલે આપણે સવર્ગાંક 8 કહી શકીએ. સવર્ગાંકનો મિનિંગ એવો થયો, કોઈ પણ એક પરમાણુ અન્ય જેટલા પણ પરમાણુઓ સાથે સંપર્કમાં હોય, અડોઅડ હોય, એ એનો સવર્ગાંક. નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો ઘનતા, એમ કરીને ઘનતા આપેલી છે, પરમાણુય દળ આપેલું છે, પરમાણુય ત્રિજ્યા ગણો. એક તો આપણી પાસે અંતઃકેન્દ્રિત ઘન રચના છે, એટલે આ એક બીસીસી પ્રકારની રચના થઈ. આ સિવાય આપણી પાસે ઘનતા છે, પરમાણુય દળ છે. તો આપણી એક જ ફોર્મ્યુલા છે જેની મદદથી તમે પરમાણુ ત્રિજ્યા સુધી પહોંચી શકો, અને એ છે પરમ બરાબર એવો એ ઘન ડી.
હવે આની અંદરથી પરમાણુય ત્રિજ્યા સુધી પહોંચવા માટે ધાર જે છે આને આપણે સૂત્રનો કરતા બનાવવો પડશે. એટલે આપણે અહીંયા લખી નાખીએ a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા. અંતઃકેન્દ્રિત રચનાની અંદર પરમાણુઓની સંખ્યા 2 હોય. અંતઃકેન્દ્રિતની જગ્યાએ બીસીસી લખેલું હોય. પરમાણુઓની સંખ્યા 1 એકમ કોષ દીઠ 2 ગણાય. જો અહીંયા ફલક કેન્દ્રિત લખેલું હોય તો અહીંયા 4 લેવું. આપણી પાસે અહીંયા પરમાણુ દળ લેવાની વાત છે 93. આ છેદમાં જશે એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. 0.022 લખવાની જરૂર નથી. અને ઘનતા આપણને આપેલી છે 8.55. તમે જોઈ શકો છો અહીંયા સેન્ટીમીટર ઇન્વર્સ ક્યુબ આપેલું છે. તો આનું જે કેલ્ક્યુલેશન તમે કરો છો એનાથી તમને a ક્યુબ યાને કે ધારનો ઘન મળે છે. અને એની વેલ્યુ 36.12 ગુણ્યા 10⁻24 ઘાત સેન્ટીમીટર ક્યુબમાં મળે છે. આનું તમારે ઘનમૂળ કાઢવું પડશે. એટલે તમે અહીંયા a લખશો. હવે જનરલી આ 27ની નજીકનો અંક છે. 27નું ઘનમૂળ 3 થાય, કારણ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો ત્યારે 27 થાય. આ 27 થી નજીક છે એટલે 3 પોઈન્ટ સમથિંગ એટલે 3 ધારી લઈએ આપણે. આનું ઘનમૂળ 10⁻24, 24 ને 3 વડે ભાગી નાખો એટલે 10⁻8 આ એનું ઘનમૂળ થયું. અને અહીંયા સેન્ટીમીટર. તો આપણી પાસે ધાર આવી ગયેલી છે. અહીંથી ટર્નિંગ પોઈન્ટ. જ્યારે પણ તમારી પાસે બીસીસી પ્રકારની રચના હોય યાને કે અંતઃકેન્દ્રિત, ત્યારે સંબંધ આ પ્રમાણે હોય છે. a ઇઝ ઇક્વલ ટુ 4r/√3. આમાંથી તમારે ત્રિજ્યાને સૂત્રનો કરતા બનાવવો પડશે, કારણ કે આપણને પરમાણુ ત્રિજ્યા પૂછેલી છે. હવે ધાર જે છે એના ગુણ્યા આ √3 આમ જશે. √3 ની વેલ્યુ થાય 1.73. બીજું, ધારની કિંમત અહીંયા આપેલી છે, ચડાવી દઈએ તો 3.3 ગુણ્યા 10⁻8 ઘાત. અને યુનિટ એનું સેન્ટીમીટર રહેશે. આ 4 આ બાજુ જશે એટલે છેદમાં જશે. કેલ્ક્યુલેશન કરો એટલે આનો આન્સર 1.43 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર આવશે. આ આપણી ત્રિજ્યા છે. આને આગળ તમે નેનોમીટરમાં પણ ફેરવી શકો છો. આ પ્રશ્નમાં આપણને પૂછે છે કોપર એફસીસી લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે અને તેની ધારની લંબાઈ આપેલી છે. દર્શાવો કે તેની ગણતરીથી મેળવેલી ઘનતા એ માપેલી ઘનતાનું મૂલ્ય અહીંયા 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ ક્યુબ આપેલ છે એની સાથે મેચ થાય છે, જેટલી છે એવું પૂછેલું છે. એક વાત ખાસ, ધાર અને ઘનતાનો સંબંધ ધરાવતું સૂત્ર હમણાં જ આપણે ગણ્યું. આની પહેલાનો જે પ્રશ્નમાં ગણતરી કરી એ જ છે. એટલે આ રીતે આવશે: પરમ બરાબર એવો એ ઘન ડી. હવે તમારે ઘનતા મેળવવાની છે. ભલે આમાં આપેલી છે, પણ આપણે જે મેળવીશું આના જેટલી આવશે કે એને મળતી આવે એવું આપણે સાબિત કરવાનું છે. માટે અહીંયા ઘનતા આપણે ડી લખી નાખીએ. હવે જુઓ, આને તમે સૂત્રનો કરતા બનાવો છો એટલે આ બંને છેદમાં જશે, પરમના છેદમાં. પર એટલે પરમાણુઓની સંખ્યા. એફસીસી પ્રકારની રચનામાં પરમાણુઓની સંખ્યા 4 હોય. અને કોપરનું પરમાણુય દળ છે 63.5 ગ્રામ પ્રતિ મોલ. એવોગેડ્રો અંક છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. અને ધારની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં 3.61 ગુણ્યા 10⁻8 ઘાત લઈ લઈએ. અને એનો પણ તમારે ક્યુબ કરવાનો છે. ટર્નિંગ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. હવે આને તમે ખોલી નાખો છો એટલે તમારી પાસે જવાબ આવે છે 8.97. ઘનતા છે એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આટલું આવે છે. હવે તમે આ મૂલ્યને બરાબર ફોકસ કરો તો અહીંયા 8.97 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે અને અહીંયા 8.92 છે. તો લગભગ મેચ થાય છે, એટલે આ સાબિત થાય છે. પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડને Ni0.98O1 સૂત્ર છે. એટલે કે પૃથ્થકરણ ઉપરથી આવી ખબર પડી કે નિકલના 0.98 પરમાણુ હોય ત્યારે ઓક્સિજનનો 1 હોય એવું એક નિકલ ઓક્સાઇડનું સૂત્ર મળ્યું. નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે? તો પહેલા તો દરેક આના ઉપર ધ્યાન આપો.
હવે આને આપણે શું કરીશું, બંને સાઈડ 100 વડે ગુણાકાર કરીશું. એટલે આપણી પાસે આવશે નિકલ 98 અને O 100. આપણે શું કર્યું, બંનેને 100 વડે ગુણાકારમાં લઈ લીધું છે, રાઈટ. હવે આની અંદર નિકલના 2 આયનો છે કન્ફર્મ છે. કયા 2 આયનો છે? એક છે Ni+2 અને બીજો છે Ni+3. તો આપણે નિકલના 2 આયનો છૂટા પાડી દઈએ, Ni+2 આયન, Ni+3 આયન. ચાલો આટલે સુધી ક્લિયર થયું. હવે આપણે એની સંખ્યા ધારી લઈએ, ખબર નથી. ધારો કે આની સંખ્યા x છે, તો આની 98 - x થાય. શું કામ? કારણ કે આ બંનેની સંખ્યા 98 છે. જો અહીંયા 94 લખેલું હોય તો આ 94 - x થાય, બરાબર. અથવા તો આ બેઉનો સરવાળો કરશો, x + 98 - x, એટલે આપણી પાસે 98 આવે. તો નિકલની સંખ્યા ટોટલી 98 થઈ. હવે આપણે એક સમીકરણ ડેવલપ કરીએ કે આની જેટલી સંખ્યા છે એનો ને વીજભારનો ગુણાકાર કરો, એટલે વીજભાર 2 છે, સંખ્યા x છે, પ્લસ અહીંયા વીજભાર 3 છે અને સંખ્યા 98 - x છે. હવે ઓક્સિજન ધાતુની સામે હંમેશા -2 ચાર્જ ધરાવતો હોય, એટલે એનો ચાર્જ -2 થાય અને એની સંખ્યા 100 છે. આખું અણુસૂત્ર જુઓ તો ન્યુટ્રલ છે, એટલે અહીંયા 0 કરવાનું. હવે આપણે આને ખોલી નાખીએ બ્રેકેટને, એટલે અહીંયા 2x 98 × 3 કરો એટલે 294 થાય, -3x થશે, આ -200 થશે. હવે 2x - 3x કરો એટલે -x, અને પેલી બાજુ જાય તો x, એટલે એને આ બાજુ લખી નાખો x. અને 294 માંથી 200 બાદ કરો એટલે 94, એ ત્યાં રહેવા દો, એટલે x બરાબર 94 થયું. એટલે નિકલની સંખ્યા તમારા હાથમાં આવી છે કે Ni+2, એની સંખ્યા આપણી પાસે, Ni+2 ની સંખ્યા છે આપણી પાસે 94. હવે આના આધારે આપણને Ni+3 ની સંખ્યા પણ મળી શકે. તો આપણે આ જે x બરાબર 94 છે આમાંથી બાદ કરો, 98 માંથી 94 બાદ કરો એટલે 4 રહેશે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, બંનેના અંશ પૂછેલા છે, તો અંશ કઈ રીતે મેળવશું? આપણી પાસે પેલા Ni+2 છે, એનો અંશ મેળવવા માટે એની જે સંખ્યા આવેલી છે એના છેદમાં કુલ સંખ્યા નાખી દો. કુલ સંખ્યા 98 છે, તો આ આપણને મળશે 0.96. અને એવી જ રીતે Ni+3 નો પણ અંશ તમે મેળવી શકો છો. એની સંખ્યા 4 છે અને કુલ સંખ્યા 98 છે. ભાગાકાર કરો એટલે 0.04 થશે. હવે બીજી એક મેથડ પણ અગત્યની છે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યની થાય. અને એ શું છે જરા સમજી લ્યો. કે ધારો કે તમારે જે મોટા ચાર્જ વાળો જે આયન છે, યાને કે આપણે M+3, એક M+2 ચાર્જ વાળો છે ને એક M+3 ચાર્જ વાળો આયન હશે, બરાબર. એમાંથી M+3 આયનની સંખ્યા આપણે શોધવી છે. તો આના માટે શું કરવાનું કે જે +2 ચાર્જ વાળો આયન હોય છે એનો વીજભાર લઈ લેવાનો અને એના ગુણ્યા આ બંને વચ્ચે જે કંઈ તફાવત છે, અહીંયા ઉપર જોવાનું, એ તફાવત લઈ લેવાનો. તો અહીંયા વીજભાર 2 છે અને તફાવત 100 અને 98 નો તફાવત કેટલો થાય? 2 થાય. તો સીધો જવાબ આવશે M+3. આ આયનોની સંખ્યા 4 થાય, બરાબર. અને કુલ સંખ્યા 98 છે, એટલે 4/98 નાખો એટલે સીધો અંશ મળી જશે તમને. અને ઘણી વખત આને 100 સાથે ગુણાકાર કરો તો ટકાવારી નીકળી જશે. એટલે આ એક મેથડ તમારા માટે કામની છે, કારણ કે ઘણી વખત આપણને અહીંયા Fe અને O વાળા MCQ આપેલા હોય છે, જરા જોઈ લેજો તમે. ફેરિક ઓક્સાઇડ. ઓક્સાઇડ આયનની ષટકોણીય સંવૃત્ત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં દર 3 અષ્ટફલકી છિદ્રો પૈકીના 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે. ફેરિક ઓક્સાઇડનું સૂત્ર ઉપજાવો. આ માની લો કે આપણી પાસે ફેરિક આયન છે, Fe ઉપર +3 ચાર્જ અને ઓક્સિજન ઉપર -2 ચાર્જ છે. એમાંથી ઓક્સાઇડ આયન જે છે એ ષટકોણીય સંવૃત્ત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે, એટલે આની ગોઠવણી થયેલી છે. તો અહીંયા આપણે ગોઠવણી શબ્દ મૂકી શકીએ. અને સામે પક્ષે પેલા ફેરિક આયનો જે છે એ અષ્ટફલકી છિદ્રોમાં છે,
રાઈટ. એટલે આપણે અહીંયા અષ્ટફલકી છિદ્રો મૂકી દઈએ. હવે જેની ગોઠવણી થયેલી હોય એની સંખ્યા જેટલી હોય અષ્ટફલકી છિદ્રો એટલા જ હોય. એટલે આને ધારો કે 1 લઈએ તો આ 1 જ થાય. બીજું, દર 3 છિદ્રોમાંથી 2 છિદ્રો ભરાયેલા છે, તો ટોટલ છિદ્રો 3 છે, એમાંથી 2 ભરાયેલા છે અષ્ટફલકી છિદ્રો, અને એને આની સાથે ગુણી નાખ્યા. હવે બંને સાઈડ આપણે 3 3 વડે ગુણીએ તો અહીંયા 2 આવશે ને અહીંયા 3 આવશે, કારણ કે 3 કેન્સલ થઈ જશે ને 3 અહીંયા ગુણાકારમાં આવશે. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણી પાસે Fe છે એની સંખ્યા 2 થઈ જશે અને O છે એની સંખ્યા 3 થઈ જશે. તો આપણું સૂત્ર થશે Fe2O3. બીજું, વીજભારને ધ્યાનમાં રાખીને પણ તમે આ જ રીતે સૂત્ર ડેવલપ કરી શકો, પણ મર્યાદા એ હતી કે જે પ્રમાણે ક્વેશ્ચન આપ્યો છે એને ધ્યાનમાં રાખીને જ આપણે સોલ્યુશન કરવાનું હતું, એટલે આ પ્રમાણે જ કરવું પડે. ગોલ્ડ, જેની પરમાણુય ત્રિજ્યા આપેલી છે, એ ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કોષની ધારની લંબાઈ કેટલી? આપણી પાસે એક તો આ ધાર અને એક ત્રિજ્યા, આ બેના રિલેશનનું સૂત્ર હોવું જરૂરી છે, કારણ કે તો જ આપણે ધાર સુધી પહોંચી શકીએ. હવે ફલક કેન્દ્રિત એટલે પેલી FCC વાળી રચના થઈ, એમાં ધાર અને ત્રિજ્યાનો સંબંધ છે A=2√2r, અને બહુ બધા આપણે MCQ સોલ્વ કરાવેલા છે. હવે તમે ધારને સૂત્રનો કરતા બનાવો અને એ બનાવેલો જ છે, એટલે 2, અહીંયા √2 એટલે 1.41, અને ત્રિજ્યા સીધી જ આપેલી છે 0.144. આ નેનોમીટર ચાલીએ આપણે જેમ છે એમ જ, તો આ 0.407 નેનોમીટર જવાબ આવે. એકદમ સિમ્પલ છે. એલ્યુમિનિયમ સમઘનીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. વધારે પડતા હાઈફાઈ વર્ડ વાપરેલા છે, અને ઇન શોર્ટ તમારે કેવું હોય તો આ જે રચના સમઘનીય સંવૃત સંકુલિત રચના થઈ એટલે એને આપણે CCP અથવા તો એને FCC પ્રકારની રચના કહી શકીએ. એટલે એલ્યુમિનિયમ FCC પ્રકારની રચનામાં છે એવું શોર્ટકટમાં કહી શકાય. હવે એની ધાત્વીય ત્રિજ્યા અહીંયા આપેલી છે, R આપેલું છે, તો ધારની લંબાઈ યાને કે આપણે A મેળવવાનો છે, અને એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર કદમાં કેટલા એકમ કોષ રહેલા છે એટલે આપણે આ સંખ્યા મેળવવાની છે. ચાલો શરૂ કરીએ. પહેલી વાત તો કે આપણી પાસે FCC પ્રકારની રચના છે, એટલે એની અંદર ધાર અને ત્રિજ્યાનો સંબંધ આ પ્રમાણે થાય, A=2√2r થાય. હવે આની અંદર 2√2 એમને રહેશે, અને ત્રિજ્યા આપણને 125 pm આપેલી છે, એટલે 125 pm અહીંયા આવે. પછી તમે આ વર્ગમૂળ 2 એટલે 1.41 ને આ બધાનો ગુણાકાર કરો એટલે 354 pm મળશે તમને. હવે આપણે શું કરવું છે? એકમ કોષનું કદ મેળવવું છે, અને એકમ કોષનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એમાં 3 ધારનો ગુણાકાર એટલે A³ થાય, અને A³ એટલે 354 pm જે આપણને જવાબ મળેલો છે એ બરાબર એનો ક્યુબ થાય. હવે 354 3 વખત ગુણાકાર કરો એટલે શોર્ટકટમાં 4.4 ગુણ્યા 10⁷ થાય, અને પછી pm નો ક્યુબ છે. હવે 1 pm બરાબર 10⁻10 cm, એટલે અહીંયા 10⁻10 સેન્ટીમીટર થાય. આનો તમારે આખાનો ક્યુબ રાખવાનો થાય, તો 4.4 ગુણ્યા, હવે આ તમે ખુલ્લું કરો એટલે 10⁻30 થાય, અને -30 અને +7 નો સરવાળો કરો એટલે -23 થશે, એટલે 10⁻23 આવે, અને અહીંયા સેન્ટીમીટર ક્યુબ થાય. રાઈટ? તો આટલું એકમ કોષનું કદ આવેલું છે. હવે આપણી પાસે કદ અને એના ઉપરથી એકમ કોષની સંખ્યા આપણને મળશે. એકમ કોષની સંખ્યા, ચલો કદ આપણી પાસે આટલું છે, 4.4 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. આટલું કદ જે છે એક જ એકમ કોષનું છે, એટલે એકમ કોષની સંખ્યા અત્યારે 1 છે. હવે જો 1 સેન્ટીમીટર ક્યુબ હોય આપણી પાસે કદ, તો સંખ્યા કેટલી થાય? એટલે આ બંનેનો ગુણાકાર છેદમાં, એટલે સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થઈ જાય, અને તમને મળે 1/4.4 ગુણ્યા 10⁻23. પછી તમે આનું કેલ્ક્યુલેશન કરો એટલે સીધી સંખ્યા તમારા હાથમાં આવે છે કે 2.27. આ તમારે તમારી જાતે કરવું પડશે,
અને 10^22 આ તમારો આન્સર થશે. તો આટલી સંખ્યા આપણને મળે છે. આ આપણો આન્સર થશે. આ પ્રશ્નમાં એવું પૂછે છે કે જો સોડિયમ ક્લોરાઇડને 10^-3 મોલ % સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ વડે ડોપ કરવામાં આવે તો ધન આયન અવકાશની સાંદ્રતા શું હશે? મતલબ તમારી પાસે સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે અને એની અંદર તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નાખો છો. યાદ રાખજો, આ પિગલિત અવસ્થાની વાત થઈ રહી છે. તો એમાં કેટલાક વેકેન્સીઝ, અવકાશ, ખાલી જગ્યા પડે છે અને એ કેટલી હશે એવું પૂછે છે. તો સોડિયમ ક્લોરાઇડની અંદર Na ઉપર ચાર્જ કેટલો હોય? +1 હોય. અને સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડમાં સ્ટ્રોન્શિયમ ઉપર કેટલો ચાર્જ હોય? +2 હોય. હવે માની લો કે આ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની એન્ટ્રી થાય છે. આ માની લો કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકની અંદર નાખો એટલે સીધી વસ્તુ છે કે આના ઉપર +2 ચાર્જ છે તો અહીંયા +2 ચાર્જને એ ન્યુટ્રલ કરશે. એટલે આ +2 ચાર્જવાળા બે સોડિયમ આયનો છે એ બંને અહીંથી દૂર થશે. એટલે આ પણ હટી જશે અને આ પણ હટી જશે. હવે થશે એવું કે સ્ટ્રોન્શિયમ આયન જે છે એ આ જગ્યા કવર કરી લેશે, મતલબ આની અંદર આવી જશે. તો એમાં એ પોતે બેસે એટલે આ બંને આયનો નીકળી ગયા છે. એટલે સ્ટ્રોન્શિયમ ઉપર +2 ચાર્જ હતો એ આખા સ્ફટિકનો +2 ચાર્જ તો યથાવત જ રહેશે, પણ બે સોડિયમ આયન નીકળ્યા એમાંથી એક જગ્યા ભરપાઈ થઈ અને આ જે દેખાય છે ત્યાં ખાલી જગ્યા પડશે. તો એનો મતલબ એવો થાય છે કે જેટલા સ્ટ્રોન્શિયમ આવી રહ્યા છે એટલી જ જગ્યા ખાલી પડે, કારણ કે આ એક આવ્યો તો એક જગ્યા ખાલી પડી. હવે આવે છે કેટલા એ જુઓ. તો સ્ટ્રોન્શિયમ આયન એની આપણે સંખ્યા મેળવી લઈએ. આપણી પાસે એની સંખ્યા છે 10^-3 મોલ %. હવે આ પર્સન્ટેજને હટાવવા પડશે. પર્સન્ટેજને ત્યારે જ તમે હટાવી શકો છેદમાં 100 લ્યો તો. આટલા મોલ થાય એટલે આ થયું 10^-5 મોલ. રાઈટ? મોલને હવે તમે હટાવી નાખો એટલે 6.022 ગુણ્યા 10^23. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે 6.022 ગુણ્યા 23માંથી -5 બાદ કરો, 5ને બાદ કરો એટલે 10^18 આવે છે. તો આ જે સ્ટ્રોન્શિયમ આયનો જેટલા આવે છે એટલી જ ખાલી જગ્યા થાય. એટલે સ્ટ્રોન્શિયમ આયનની સંખ્યા, એ સંખ્યા બોલો કે ખાલી જગ્યા બોલો, બંને સરખું થાય. એટલે આ ખાલી જગ્યા પણ આ જ આપણો આન્સર છે. બરાબર? એટલે પહેલા જ આપણે વાત કરી લીધી એ જ પ્રમાણે આ સંખ્યા અને ખાલી જગ્યા બંને સરખી થશે.